હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે મેં પૌવાનો નવો નાસ્તો બનાવ્યો છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ રેસીપી બાળકોને ખૂબ જ પસંદ આવે છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે અહીંયા મેં 2 કપ પૌવા લીધા છે. પૌવાને સારી રીતે ધોઈ લીધા છે અને 5 મિનિટ માટે આપણે એને પલાળી રાખીશું. 5 મિનિટ પછી આપણે એનું એક્સ્ટ્રા પાણી બધું જ નિતારી લઈશું અને એકદમ કોરા કરી લઈશું. હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને હાથ વડે એને મેશ કરી લઈશું. હવે મેં 2 બટાકા લીધા છે, એને બાફીને મેશ કરી લીધા છે. એને પણ આપણે મિક્સ કરી લઈશું અને ચેક કરી લઈશું કે આપણી કટલેસ બને છે કે નહીં. આ રીતે હવે આપણે થોડા મસાલા અને વેજીટેબલ એડ કરી લઈએ. અહીંયા મેં અડધો કપ જેટલો બેસન લીધો છે, 1 ટેબલસ્પૂન જેટલા ધાણા, 1 લીલું મરચું, ધાણા જીરું, હળદર, હિંગ, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, મીઠું, 1 નંગ કાપેલો કાંદો અને 1 લીંબુનો રસ. આ બધું જ આપણે એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું. આપણું મિશ્રણ એકદમ રેડી છે. હવે આપણે કટલેસ બનાવી લઈએ. તમે કોઈ પણ શેપ આપી શકો છો. આ રીતે આપણે બધી જ કટલેસ બનાવી લઈશું. અહીંયા મેં લાંબી સ્ટીક પણ બનાવી છે. તમે કોઈ પણ શેપ બનાવી શકો છો. આપણી બધી જ કટલેસ અને સ્ટીક રેડી છે. હવે આપણે ફ્રાય કરી લઈએ. આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ હાઈ રાખીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય થવા દઈશું. આપણી કટલેસ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચી બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે સ્ટીકને પણ ફ્રાય કરી લઈએ. આપણી સ્ટીક એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. આપણે સર્વ કરી લઈએ. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.